morning, students. In the previous lecture, we have discussed how to solve, how to find the value of sine inverse sine theta, which is equals to theta, where we have to check the condition for theta. Theta must be lies between minus pi by 2 to plus pi by 2. એ રેન્જમાં ના હોય તો આપણે લાવવો પડે, બરાબર છે. સારું, હવે વાત કરીએ તમારા એક્સરસાઇઝ 2.2 ના બે ક્વેશ્ચન, એક ક્વેશ્ચન નંબર 11 અને ક્વેશ્ચન નંબર 12. બંને ઈઝી ક્વેશ્ચન, બહુ સિમ્પલ ક્વેશ્ચન. ટેબલ પરથી વેલ્યુ તમને ખબર જ હશે. sin inverse 1/2 એની વેલ્યુ મૂકી સિમ્પ્લિફાઈ કરશો, આગળ જતા વેલ્યુ સિમ્પ્લિફાઈ કરતા કરતા તમને આન્સર મળી જશે 11. અને 12 તો યાદ કરો, cot tan inverse a plus cot inverse a, tan inverse a plus cot inverse a equals to pi by 2. આવું આપણે લાસ્ટ ક્વેશ્ચન્સમાં જોયેલું છે, એક્સ્ટ્રા બે ક્વેશ્ચન્સ જોયા હતા એમાં. અને cot pi by 2 ની વેલ્યુ મળી જશે 0. ઓકે, બીજા થોડાક હજુ નવા ફોર્મ્યુલા છે એ પણ ડિસ્કસ કરી લઈએ આજે. ચલો, તેમાંનું ફર્સ્ટ ફોર્મ્યુલા છે the formula which is for the conversion of cosec inverse to the sine inverse. So cosec inverse x equals to sine inverse 1 upon x. Cosec inverse x equals to sine inverse 1 upon x. જો મારે એની બાજુમાં કન્ડિશન લખવી હોય તો કોની કન્ડિશન આવશે? તો cosec ઇન્વર્સ જોડે x છે તો cosec ઇન્વર્સ ની જોડે જે x હોય બેટા એની કન્ડિશન શું આવે? મોડ્યુલસ x greater than equals to 1, or we can say that x greater than or equals to 1, or x less than or equals to minus 1, or we can say x belongs to r minus 1 to 1, or we can say x belongs to minus infinite to minus 1 union 1 to infinite. બધી રીતે લખી શકાય ભાઈ, તો ધ્યાન રાખવાનું ભાઈ, એક્ઝામમાં કઈ રીતે લખ્યું હોય કોઈ બી રીતે લખીને આપી શકે છે. ચલો અહીંયા sec inverse x equals to cos inverse 1 upon x. The condition for the sec inverse x is modulus x greater than equals to 1 also. Modulus x greater than equals to 1 also. And the third one is most important. Cot inverse x can be written as tan inverse 1 upon x for x greater than 0 only. For x greater than 0 only. જો x positive હોય તો જ લખાય cot inverse x equals to tan inverse 1 upon x, otherwise ના લખાય. ઓકે, નેગેટિવ વાળા કેસ આવશે પણ નહીં ને વેલ્યુ પણ પ્રોબ્લેમ આવશે નહીં. ચલો, આ ત્રણ ફોર્મ્યુલા હતા કન્વર્ઝન માટેના. હવે ક્યાંક નાની મોટી જરૂર પડશે આની તો આપણે યુઝ કરીશું, બાકી બહુ મેજર ઇશ્યુ નથી, બહુ જરૂર નથી પડવાની. પણ આ અત્યારે હાલ જે આપણે ક્વેશ્ચન્સ ડિસ્કસ કરવાના છે હમણાં, એ બધા જ ક્વેશ્ચનમાં જે જરૂર પડવાની છે ને એ આપણે ડિસ્કસ કરીએ. એના પણ ફોર્મ્યુલા છે, એ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા છે, તો યાદ રાખજો બેટા. આ ફોર્મ્યુલા બહુ જરૂરી છે. તો ફોર્મ્યુલા છે બેટા tan inverse x plus tan inverse y equals to શું લખાશે? તો કે tan inverse x plus y. જો એ પ્લસ છે તો ઉપર પ્લસ આવશે, નીચે 1 minus xy, અને બાજુમાં કન્ડિશન ખાસ જરૂરી છે બેટા, xy less than 1. જો xy less than 1 હોય ને તો જ આ ફોર્મ્યુલા યુઝ થાય, otherwise we cannot use this formula. તો પછી સર કયું ફોર્મ્યુલા યુઝ કરવાનું? ચલો, let's discuss that formula also. Tan inverse x plus tan inverse y equals to when xy greater than 1. xy less than 1 હોય તો આ ફોર્મ્યુલા આવશે, xy greater than 1 હોય મતલબ કે આ બંને x અને y નું મલ્ટીપ્લિકેશન ચેક કરવાનું. if it is greater than 1
then we have to give the answer pi plus tan inverse x plus y divided by 1 minus xy. એક નાનો સ્મોલ ચેન્જ આવે કયો પાઈ એડ થાય, પાઈ એડ થાય, બીજો કઈ ચેન્જ કરવાની જરૂર નથી. તો આ બંનેમાં આટલો જ ડિફરન્સ છે, બીજો કોઈ વધારાનો ડિફરન્સ છે નહીં. અને કોઈક વાર એવું પણ થઈ જાય કે xy નું મલ્ટીપ્લિકેશન 1 થઈ જાય, લેસ ધેન 1, ગ્રેટર ધેન 1 ઓર ઇક્વલ ટુ 1. તો જ્યારે 1 થઈ જાય ત્યારે તમારો આન્સર થશે tan ઇન્વર્સ x પ્લસ tan ઇન્વર્સ y ઇક્વલ્સ ટુ પાઈ બાય 2. બહુ સિમ્પલ છે. xy ઇક્વલ્સ ટુ 1 થઈ જાય બેટા, તો tan ઇન્વર્સ x પ્લસ tan ઇન્વર્સ y નો આન્સર શું થઈ જશે પાઈ બાય 2. ક્લિયર? ચલો હવે આગળ વધીએ. માઈનસ હોય તો સર, તો માઈનસ હોય તો વધારે સારું, વેલ એન્ડ ગુડ. કોઈ જ કન્ડિશન ચેક કરવાની જરૂર નથી અને આન્સર મળી જાય tan ઇન્વર્સ x માઈનસ tan ઇન્વર્સ y ઇક્વલ્સ ટુ tan ઇન્વર્સ x માઈનસ y ડિવાઇડ બાય 1 પ્લસ xy. કોઈ કન્ડિશનની જરૂર નથી. there is no condition needed here. માઈનસ વાળામાં આ જ આન્સર આવે xy ગ્રેટર ધેન 1 હોય, લેસ ધેન 1 હોય કે ગમે તે હોય, એનાથી આપણે કોઈ ઇશ્યુ છે નહીં. બટ હા, એટલું ધ્યાન રાખવું પડે કે xy ડઝ નોટ ઇક્વલ્સ ટુ -1 હોવું જોઈએ. બરાબર? xy ડઝ નોટ ઇક્વલ્સ ટુ -1 એટલે xy નું મલ્ટીપ્લિકેશન -1 ના હોવું જોઈએ, તો નહીં જ હોય ભાઈ, કોઈ જ ઇશ્યુ નહીં હોય. ઓકે, તો આ થયા તમારા બીજા ફોર્મ્યુલા જે ગઈકાલે ડિસ્કસ કર્યા એ તો છે જ, એની સાથે સાથે આ ફોર્મ્યુલા આને રિલેટેડ મેક્સિમમ ક્વેશ્ચન્સ તમારી ટેક્સ્ટ બુકમાં આપેલા છે. તો એ મેક્સિમમ ક્વેશ્ચન્સ માંથી આપણે થોડાક ક્વેશ્ચન્સ આજે ડિસ્કસ કરવાના છે. તો લેટ અસ discuss that questions. Exercise 2.2 question number 3 is here. The question is prove that tan inverse 2 by 11 plus tan inverse 7 by 24 equals to tan inverse 1 by 2. આવો પ્રૂવ કરવાનો ક્વેશ્ચન છે. ઓકે, ચલો તો આપણે આ ક્વેશ્ચન ને પ્રૂવ કરવા માટે સ્ટાર્ટ કરીએ બેટા લેફ્ટ હેન્ડ સાઈડ થી. તો લેટ અસ સ્ટાર્ટ વિથ લેફ્ટ હેન્ડ સાઈડ. Left hand side equals to tan inverse 2 by 11 plus tan inverse 7 by 24. Okay, now see x and y are here. જો tan inverse x plus tan inverse y. but આમાં તમારે ત્રણ ટાઈપના ફોર્મ્યુલા છે, તો કયો ફોર્મ્યુલા એપ્લિકેબલ થશે એ ચેક કરવું હોય બેટા, તો પહેલું xy નું મલ્ટીપ્લિકેશન જોઈ લો. લેટ અસ ચેક ધ મલ્ટીપ્લિકેશન ઓફ x and y. Here x is equals to 2 by 11 and y equals to 7 by 24. અને તમે આનું મલ્ટીપ્લિકેશન, મારે આન્સર થી મતલબ નથી બેટા, મલ્ટીપ્લિકેશન નો આન્સર શું આવે છે ને મારે નથી જોઈતો. જસ્ટ I want to check xy is less than 1 or greater than 1 or equal to 1. xy less than 1 છે એ આન્સર હોય તો શું આન્સર છે, કઈ વેલ્યુ છે, મારી વેલ્યુ થી મતલબ નથી. just I want to check this is less than 1 or greater than 1. તો સિમ્પલ છે બેટા, ન્યુમરેટર કરતા ડિનોમિનેટર મોટા દેખાય છે, બંનેમાં મલ્ટીપ્લિકેશન કરશો તો પણ એવું જ થશે, એટલે કે less than 1. ચલો xy less than 1 તો કયું ફોર્મ્યુલા આવે બેટા, તો પહેલું જુઓ આ હવે xy less than 1 માટે ફોર્મ્યુલા. તો લેટ અસ રાઇટ ડાઉન ધેટ ફોર્મ્યુલા, એટલે તમને ક્લિયર રહે કે કયું ફોર્મ્યુલા યુઝ કર્યું તમે અને કઈ કન્ડિશન ને અકોર્ડિંગ. તો કન્ડિશન ને અકોર્ડિંગ ફોર્મ્યુલા રાઇટ ડાઉન કરી દીધું બેટા. tan inverse x plus tan inverse y equals to tan inverse x plus y divided by 1 minus xy. ચલો હવે આ ફોર્મ્યુલા યુઝ કરી તો સિમ્પ્લિફાઈ કરી દઈએ અને ફોર્મ્યુલા પ્રમાણે વેલ્યુ મૂકી દો. તો tan inverse x means 2 by 11 plus y 7 by 24 divided by
1 minus x into y. જોઈ લો બંને ઉપર ન્યુમરેટર નો LCM 11 into 24 જ આવશે, ડિનોમિનેટર નો LCM 11 into 24 જ આવવાનો છે. બંનેનો LCM સેમ છે એટલે આપણે કેન્સલ પણ કરી શકીએ અને સિમ્પ્લિફિકેશન કરીશું તો tan ઇનવર્સ, ચલો આ 24 આઈ મલ્ટીપ્લાય ધીસ એટલે 24 2 ઝા 48 પ્લસ 11 7 ઝા 77 ડિવાઇડ બાય 24 into 11 એટલે 240, બીજા 24 એડ થશે એટલે 262, સોરી 264, 240 પ્લસ 24 એડ થશે એટલે 264 માઇનસ 14, 7 2 ઝા 14. સિમ્પ્લિફાય કરશો જસ્ટ એટલે તમને આન્સર મળશે બેટા tan ઇનવર્સ 7 8 ને 15 1 carry 7 plus 4 11 plus 1 એટલે 125 divide by 264 minus 14 એટલે 250 અને 125 divide by 250 એટલે 1/2 થઈ જશે એટલે ફાઇનલ આન્સર આવી ગયો બેટા tan ઇનવર્સ 1/2 અને એ તમારી રાઈટ હેન્ડ સાઈડ હતી. જોઈ લો બેટા, that is your right hand side. તો આ રીતે તમારો આ ક્વેશ્ચન કમ્પ્લીટ થઈ જાય બહુ ઈઝીલી અને સારી રીતે ક્વેશ્ચન્સ આવડી જાય એવો ક્વેશ્ચન છે બેટા, કોઈ તકલીફ નથી આ ક્વેશ્ચનમાં. ઓકે, તો આવા ક્વેશ્ચન તમને એક્ઝામમાં પૂછાય તો આવડવા જોઈએ, આમાં કોઈ ઇશ્યુ થાય નહીં. બોલો ક્લિયર છે? સારું, તો આના જેવો જ એક ક્વેશ્ચન તમારી ટેક્સ્ટ બુકમાં આપ્યો છે, ક્વેશ્ચન નંબર 14. ક્વેશ્ચન નંબર 14 એ પણ જોઈ લઈએ બેટા. એક્સરસાઇઝ 2.2 ક્વેશ્ચન 4 ક્વેશ્ચન નંબર 4. ક્વેશ્ચન નંબર 4 is here. Prove that, the question is prove that 2 tan inverse 1/2 plus tan inverse 1/7 એનો આન્સર છે બેટા which is equals to tan inverse 31/17. tan inverse 31/17. બહુ સિમ્પલ આ પણ ક્વેશ્ચન એકદમ ઈઝી છે. તો જોઈ લઈએ આપણે આ ક્વેશ્ચન એટલે ક્લિયર થઈ જાય. તો જો બેટા, લેફ્ટ હેન્ડ સાઈડ થી સ્ટાર્ટ થાય because left hand side is bigger than the right hand side. તો સ્ટાર્ટ with left hand side. એમાં આવશે 2 tan inverse 1/2 plus tan inverse 1/7. હવે સમજો બેટા, આ 2 છે ને એને બે વખત લખાય. 2x હોય તો x plus x લખાય ને, એ જ રીતે આમાં પણ tan inverse 1/2 plus tan inverse 1/2 plus tan inverse 1/7. હવે આ ત્રણે ત્રણના એડિશન નું ડાયરેક્ટ ફોર્મ્યુલા નથી, તો બે નું કરો ને. તો પહેલા બે નું કરો કાં તો આ બંનેનું કરો, તમને જે ઠીક લાગે ગમે તે બે નું પહેલા કરવાનું. ચલો આ બંને સેમ છે તો પહેલા એનું કરી લઈએ. તો એ પહેલા ચેક કરવું પડશે બેટા કે એમનું મલ્ટીપ્લિકેશન શું થાય છે. તો કે 1/2 into 1/2 1/4 less than 1. that means કયો ફોર્મ્યુલા આવશે બેટા? તો કે tan inverse x plus tan inverse y equals to tan inverse x plus y divided by 1 minus x. Generally તમારું આ ફોર્મ્યુલા મેક્સિમમ યુઝ થશે બેટા. આ ફોર્મ્યુલા તો રેર કેસમાં યુઝ થતું હશે, બરાબર? ચલો તો આ ફોર્મ્યુલા એપ્લાય કરો અને સિમ્પ્લિફાય કરો બેટા. તો tan inverse x means 1/2 plus y 1/2 divided by 1 minus x into y plus tan inverse 1/7. તો એ તો as it is રહેશે. ચલો આને સિમ્પ્લિફાય કરીએ. આમ તો LCM અકોર્ડિંગ રૂલ 2 થાય, પણ આપણે એવું કરીએ કે LCM આનો 4 આવે છે તો આમાં બી 4 ને અકોર્ડિંગ જ કેલ્ક્યુલેશન કરીએ જેથી કેલ્ક્યુલેશન ઈઝી થઈ જાય. તો tan ઇન્વર્સ i મલ્ટીપ્લાય કરી દો એટલે 2 + 2
ડિવાઈડ બાય 2 2 ઝા 4 માઈનસ 1. ખબર પડી બેટા શું કર્યું? એલસીએમ ની રીતે નથી કર્યું, પ્રોપર એલસીએમ મેથડ નથી યુઝ કરી. આનો એલસીએમ આપણે 4 કન્સિડર કર્યો છે, 4 એટલે અહીંયા 2 + 2 કરી નહીં. કેમ? તો કે ડિનોમિનેટર બંનેના કેન્સલ થઈ જાય, સેમ હોય એટલા માટે. ક્લિયર? તો કેલ્ક્યુલેશનમાં થોડોક ચેન્જીસ આપણે કર્યો છે. હવે સિમ્પ્લિફાય કરો તો tan ઇન્વર્સ 2 + 2 એટલે 4 ડિવાઈડ બાય 4 - 1 એટલે 3 એટલે 4/3 પ્લસ tan ઇન્વર્સ 1/7. ચલો આમાં ફરીથી ફોર્મ્યુલા એપ્લાય કરવાનું થશે. તેની માટે ફરીથી આપણે xy > 1 છે કે < 1 ચેક કરી લઈએ. xy = 4/3 * 1/7. ચલો આનું મલ્ટીપ્લિકેશન જે બી આવશે એ < 1 જ આવશે. એનો મતલબ કે આ જ ફોર્મ્યુલા યુઝ થવાનું છે બેટા. તો tan ઇન્વર્સ x plus tan inverse y equals to tan inverse x plus y divided by 1 minus xy. Apply this formula and simplify it. The formula is tan inverse x means 4/3 plus y 1/7 divided by 1 minus 4/3 into 1/7. चलो एलसीएम बेटा 7 3 are 21, नीचे पण 21 એટલે ડાયરેક્ટ એલસીએમ એપ્લાય કરી સિમ્પ્લિફાય કરો બેટા. તો ઉપર સિમ્પ્લિફાય થશે tan ઇન્વર્સ 7 4 are 28 plus 3 1 are 3, 7 3 are 21 minus 4 and answer will be 28 plus 3 31. So tan inverse 31 divided by 21 minus 4 17 and check this is the right hand side. आई गयो राइट हैंड साइड. तो प्रूव થઈ ગયો. તો આ રીતે તમે આવા ક્વેશ્ચન પ્રૂવ કરી શકો છો. બહુ ઈઝી ક્વેશ્ચન છે. આને રિલેટેડ એક્સરસાઇઝમાં ઘણા બધા ક્વેશ્ચન્સ આમ તો આપેલા છે અને એ બધા જ ક્વેશ્ચન્સ તમે કરી શકો છો. એમાં કોઈ પ્રોબ્લેમ આવે એવો નથી. there is no problem in the other questions also. આને રિલેટેડ એક એક્ઝામ્પલ નંબર 4 છે એ તમારે જાતે કરવાનું થશે. એક્ઝામ્પલ 4 જોઈ લો. ક્વેશ્ચન સમજાઈ દઉં છું તમને બેટા. એક્ઝામ્પલ 4 છે so that તમારે so that means prove that. શું પ્રૂવ કરવાનું છે તો સમજી લેજો એટલે પ્રોબ્લેમ નહીં થાય. tan inverse 1/2 plus tan inverse 2/11 equals to tan inverse 3/4. चलो स्टार्ट. कई बाजूથી કરશો બેટા? લેફ્ટ હેન્ડ સાઈડ કે રાઈટ હેન્ડ સાઈડ? તો વી હેવ ટુ સ્ટાર્ટ ફ્રોમ લેફ્ટ હેન્ડ સાઈડ ઓન્લી. તો લેફ્ટ હેન્ડ સાઈડ થી સ્ટાર્ટ કરશો. તો લેફ્ટ હેન્ડ સાઈડ રાઈટ ડાઉન કરશો. લેફ્ટ હેન્ડ સાઈડ ઇક્વલ્સ ટુ tan inverse 1/2 plus tan inverse 2/11. કયો ફોર્મ્યુલા યુઝ કરવાનું એની માટે કન્ડિશન ચેક કરશો. તો xy નું મલ્ટીપ્લિકેશન જોઈ લો બેટા. 1/2 into 2/11 which is less than 1. That means we have to use this formula જેવું આ બંનેમાં કર્યું છે. ઓકે, એ ફોર્મ્યુલા યુઝ કરશો, સિમ્પ્લિફાય કરશો અને આન્સર ઓબ્ટેન કરશો તો તમને ઓટોમેટિકલી આન્સર રાઈટ હેન્ડ સાઈડ નો મળી જશે. કોઈ પ્રોબ્લેમ નહીં આવે. ઓકે, તો એક્ઝામ્પલ નંબર 4 જાતે કરી દેશો બેટા. ચલો તો જોઈ લો ફટાફટ અને એક્ઝામ્પલ 4 બી કરી લો. સાથે સાથે ગઈકાલના જે બંને ટોપિકના રહી ગયેલા ક્વેશ્ચન્સ એક્સરસાઇઝ 2.2 ના ક્વેશ્ચન 11 અને 12 પણ કરી લેજો. ઓકે, ચલો જોઈ લો. Now we will discuss some more questions of our exercise 2.2. Question number 1 is there. This is important question. Show that the question is 3 sin inverse x equals to sin inverse 3x minus 4x cube, where condition is given x belongs to minus 1/2 to plus 1/2.
આવા ક્વેશ્ચન કેવી રીતે એટેમ્પ્ટ કરવાના, કઈ સાઈડ થી સ્ટાર્ટ કરવાનું, બધું ડિટેલ ડિસ્કશન હું તમને જોડે કરું છું. ધ્યાનથી સમજજો. જો દિમાગમાં ક્વેશ્ચન ઉતરી ગયો તો આના જેવા બધા ક્વેશ્ચન્સ તમને આવડી જશે. જો આમાં નહીં ખબર પડી તો બાકીના કોઈ ક્વેશ્ચનમાં નહીં ખબર પડે. કહી દઉં તમને, જોઈ લો. પહેલું તો ઓબ્ઝર્વ કરો બેટા, લેફ્ટ હેન્ડ સાઈડ મોટી છે કે રાઈટ હેન્ડ સાઈડ? Obviously right hand side is bigger than left hand side, therefore we have to start with the right hand side. આપણે right hand side થી સ્ટાર્ટ કરવું પડશે અને left hand side પ્રૂવ કરી દઈશું. ચલો ધ્યાન રાખો બેટા, sin ઇન્વર્સ છે ને 12, તો અંદર જો sin હોત ને તો કેન્સલ થાય, એવું યાદ આવે છે? લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કસ કર્યું. લેટ અસ એઝ્યુમ કે અંદર એવું હોય, sin ઇન્વર્સ sin theta which is equals to theta, એના equals to theta લખાય, but condition ધ્યાનમાં રાખવી પડે. theta lies between -π/2 થી +π/2. theta lies between -π/2 to +π/2. એ આપણે જોઈશું કન્ડિશન ની વાત પછી. પહેલું તો અહીંયા sin ફંક્શન હોવું જોઈએ, આની આખાની જગ્યાએ sin આવવું જોઈએ. તો યાદ કરો બેટા, 11th ના ટ્રિગ્નોમેટ્રી ના જેટલા બી ફોર્મ્યુલા છે એમાં sin ના બધા ફોર્મ્યુલા યાદ કરો, અને sin ના બધા જ ફોર્મ્યુલામાં તમને એક આ ફોર્મ્યુલા જોવા મળશે બેટા, sin 3θ = 3 sin theta minus 4 sin cube theta. 3 sin theta minus 4 sin cube theta. અને એ અહીંયા કમ્પેર કરીને તમને મળી શકે છે. જો 3 sin theta minus 4 sin cube theta. That means જો x ની જગ્યાએ sin theta હોત તો તમે sin 3θ લખી શકત. બોલો, ક્લિયર થાય છે બેટા? મગજમાં ઉતર્યું? જો x ની જગ્યાએ sin θ હોત તો આખું ફોર્મેટ sin 3θ થઈ જાય. એ તો જોઈએ છે બેટા, બાર sin ઇન્વર્સ છે તો અંદર sin જ જોઈએ, એવું જ જોઈએ છે. તો આપણે આને કન્વર્ટ કરવું પડશે. એની માટે આપણે સબસ્ટિટ્યુશન યુઝ કરીશું. શું સબસ્ટિટ્યુશન લઈશું બેટા? તો કે x ની જગ્યાએ શું લેવું પડશે? sin theta. સપોઝ x equals to sin theta. x equals to sin theta. જેવું તમે x equals to sin theta લખો ને બેટા, તરત તમારે આ લખી દેવાનું. બોલો, sin ઇન્વર્સ x શું થાય બેટા? theta. x equals to sin theta હોય તો sin ઇન્વર્સ x equals to શું થાય? theta. આ લખી દેવાનું, આની જરૂર પાછળ પડશે. ઓકે, જ્યારે પણ તમે કોઈ સબસ્ટિટ્યુશન લો છો ત્યારે આ લખી દેવાનું. હવે આ વેલ્યુ અહીં મૂકી દો. That means we are getting sin inverse 3. x ની જગ્યાએ બેટા sin theta minus 4 sin cube theta. minus 4 sin cube theta. ચલો x equals to sin theta પુટ થઈ ગયું બેટા. ચલો આ કોનું ફોર્મ્યુલા છે? sin 3θ નું sin inverse sin 3θ. and now sin inverse sin will get cancel. થાય? હા થાય બેટા, બટ ક્યારે થાય? 3θ રેન્જમાં હોય તો. રેન્જ શું બેટા? -π/2 થી +π/2. તો આપણો આ 3θ -π/2 થી +π/2 માં હોવો જોઈએ છે. તો એ તો સાહેબ કઈ આપ્યું છે? તો એની માટે આ કન્ડિશનનો યુઝ કરવાનો. શું કે યુઝ કરવાનો બેટા? આ કન્ડિશન આપી હોય ક્વેશ્ચનમાં, એનો યુઝ કરવાનો. here the condition is given -1/2 less than x less than 1/2. સર આવું કઈ આપ્યું છે? એટલે એવું જ આપ્યું બેટા. આ ઇન્ટરવલ ફોર્મમાં છે, આ ઇનઇક્વાલિટી ફોર્મમાં છે. એવું ના ખબર પડે તો 11th માં ચેપ્ટર 1 માં જતા રહેજો. -1/2. જો આ બેટા ક્લોઝ ઇન્ટરવલ છે એટલે ઇક્વલ લખવાનું. જો ક્લોઝ ઇન્ટરવલ ના હોય તો ઇક્વલ નહીં લખવાનું.
-1/2 less than or equals to x less than or equals to 1/2. ચલો x શું હતો બેટા? x is equals to sin theta. Therefore -1/2 less than or equals to sin theta less than or equals to 1/2. x શું હતો બેટા? sin theta. x ની જગ્યાએ શું લખી દીધું? sin theta. હવે ધ્યાન રાખજો, અહીં sin theta છે તો આ બાજુ બંને બાજુ કોની વેલ્યુ લખવાની? sin ના એંગલની વેલ્યુ લખવાની. મતલબ -1/2 માટે sin -π/6 લખાય. યાદ કરો બેટા, -1/2 એટલે sin -π/6 લખાય. less than or equals to sin theta less than or equals to sin π/6. ત્રણેય બાજુ sin ની વેલ્યુઝ થઈ ગઈ. હવે તમારે sin ફંક્શન રિમૂવ કરી દેવું છે અને એકલી થીટાની કન્ડિશન જ લેવી છે. તો જ્યારે આપણે કોઈ ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન એપ્લાય કરીએ અધરવાઇઝ રિમૂવ કરીએ. અત્યારે રિમૂવ કરવાનું છે, એપ્લાય નથી કરવાનું. તો જ્યારે પણ આપણે ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન એપ્લાય કરીએ અધરવાઇઝ રિમૂવ કરીએ ત્યારે આપણે ખાસ ધ્યાન રાખવાનું, if your angle, ચલો એ એંગલ જોવો પડશે. ચલો એંગલ જો -π/6 થી લઈને +π/6 એટલે -π/6 ક્યાં હોય બેટા? ફોર્થ ક્વાડ્રન્ટમાં. +π/6 ક્યાં હોય? ફર્સ્ટ ક્વાડ્રન્ટમાં. એનો મતલબ કે આપણો એંગલ થીટા ફોર્થ ક્વાડ્રન્ટ અધરવાઇઝ ફર્સ્ટ ક્વાડ્રન્ટમાં ફરતો હશે. ક્યાં હોય બેટા? ફોર્થ કાં તો ફર્સ્ટ ક્વાડ્રન્ટમાં હશે. અને ફર્સ્ટ અને ફોર્થ ક્વાડ્રન્ટમાં આપણું ફંક્શન કયું? sin, જે રિમૂવ કરવાનું છે. તો sin ફંક્શન ઇન્ક્રીઝિંગ કે ડિક્રીઝિંગ? તો કે ઇન્ક્રીઝિંગ. યાદ કરો બેટા, sin 14 sin ફર્સ્ટ એન્ડ ફોર્થ ક્વાડ્રન્ટમાં increasing. તો sin first as well as fourth quadrant માં increasing. જો ફંક્શન increasing હોય તો ડાયરેક્ટ ફંક્શન રિમૂવ થઈ જાય. ઇનઇક્વાલિટી ચેન્જ કરવાની જરૂર નથી. ઇનઇક્વાલિટી will not change. જો ફંક્શન ડિક્રીઝિંગ હોય તો બેટા ઇનઇક્વાલિટી ચેન્જ થઈ જાય, ગ્રેટર ધેન થઈ જાય. આ ધ્યાન રાખજો. હવે આ બધું તમારા મગજમાં ઉતરવું જોઈએ. આમાં તો હું કશું ના કરી શકું, બરાબર છે? અમુક વસ્તુ તમારે 11th ની 12th ની બધી કમ્બાઈન કરીને એપ્લાય કરવી પડશે. શું કર્યું બેટા? પહેલા પેલું x sin θ, બંને બાજુ sin ના એંગલની વેલ્યુ લખી. એ પણ કેવી લખવાની બેટા? તમારા રેન્જમાંથી સેટ થતી હોય એ લખવાની. ચલો પછી sin ફંક્શન રિમૂવ કર્યું ત્યારે ઇન્ક્રીઝિંગ ડિક્રીઝિંગ નો કોન્સેપ્ટ જોઈને રિમૂવ કર્યું, બરાબર? -π/6 થી +π/6 એટલે ફોર્થ ઓર ફર્સ્ટ ક્વાડ્રન્ટ sin is increasing એટલે ડાયરેક્ટ રિમૂવ થઈ ગયું. જો ડિક્રીઝિંગ હોત તો ઇનઇક્વાલિટી ચેન્જ થાય. અને એમ પણ જો તમને ઇન્ક્રીઝિંગ ડિક્રીઝિંગ ના ખબર પડતી હોય ને તોય જોઈ લો, π/6 ગ્રેટર છે કે -π/6? તો π/6 ને તો ઇનઇક્વાલિટી એ પ્રમાણે મૂકવાની ના, આ રીતે જ આવે, બરાબર? જો આ બાજુ π/6 અને આ બાજુ -π/6 હોય, એવું હોય ધારો કે, તો ગ્રેટર ધેન આવે. ખબર પડે છે તો પછી એ રીતે. ઇન્ક્રીઝિંગ ડિક્રીઝિંગ ના ખબર પડે તો બાકી આ જ રીતે, બરાબર છે? ચલો આપણે કોની કન્ડિશન જોવાની હતી? થીટાની બેટા કે 3θ ની? 3θ ની બેટા. કોની? 3θ ની. તો મલ્ટીપ્લાય બાય 3 એટલે આન્સર શું આવશે બેટા? -π/2 less than or equals to 3θ less than or equals to π/2. જોઈ લો બેટા, 3θ -π/2 થી +π/2 એટલે રેન્જમાં આવી ગયો. યસ, શું થઈ બેટા? રેન્જમાં આવી ગયો. એટલે sin ઇન્વર્સ sin કેન્સલ થઈ જાય અને કેન્સલ થઈને શું લખાય બેટા? which is equals to 3θ. sin ઇન્વર્સ sin કેન્સલ થઈ જાય ને, શું લખાય? 3θ. અને આપણો ક્વેશ્ચન x ના ફોર્મમાં હોય તો આન્સર પણ કયા ફોર્મમાં લખવાનો? x ના ફોર્મમાં. એટલે પાછું તમારે થીટાની જગ્યાએ sin ઇન્વર્સ x મૂકવું પડશે. એટલા માટે મેં કહ્યું કે સ્ટાર્ટિંગમાં તમારે આ લખી જ લેવાનું, પાછળ જતા એનો
યુઝ આવશે જ અને આઈ રે તમારી લેફ્ટ હેન્ડ સાઈડ. એટલે તમારો ક્વેશ્ચન જે પ્રૂવ કરવાનું હતું એ પ્રૂવ થઈ ગયું. બહુ સિમ્પલ ક્વેશ્ચન છે. તો આવા ઈઝી ક્વેશ્ચન્સ એક્ઝામમાં પણ પૂછાઈ શકે. કોન્સેપ્ટ સમજાયો તો આવડી જશે, નહીં સમજાયો હોય તો તકલીફ પડશે બેટા. આના જેવો જ ક્વેશ્ચન એક્સરસાઇઝ 2.2 ક્વેશ્ચન નંબર 2 છે, એ પણ આપણે પ્રૂવ કરી લઈએ. બરાબર. અને એક્ઝામ્પલ જે કોઈ બી છે એ તમારે જાતે કરવાના રહેશે. બરાબર. એક્ઝામ્પલ તમારે જાતે કરવાના રહેશે. so that ક્વેશ્ચન છે બેટા 3 cos inverse x equals to cos inverse 4x cube minus 3x where x belongs to 1/2 to 1, where x belongs to 1/2 to 1. ધ્યાન રાખજો આ ક્વેશ્ચનમાં પણ તમારે રાઈટ હેન્ડ સાઈડ થી જ સ્ટાર્ટ કરવું પડશે. કેમ? તો કે રાઈટ હેન્ડ સાઈડ ઇઝ બિગર ધેન લેફ્ટ હેન્ડ સાઈડ. તો સ્ટાર્ટ વિથ right hand side. 4x cube minus 3x cos inverse 4x cube minus 3x. લોજિક એના એ જ થિંકિંગ, એના એ જ વસ્તુ ફરી રિપીટ કરું છું. ધ્યાન રાખજો. લોજિક રિપીટ્સ કરું છું, કેલ્ક્યુલેશન પણ રિપીટ જ થશે, વેલ્યુ કન્ડિશન ચેન્જ હશે, બાકી કશું ચેન્જ નથી. ફંક્શન ચેન્જ હશે, વેલ્યુ ચેન્જ હશે. એટલે આના જેવો જ એક એક્ઝામ્પલ નંબર 3 છે, એમાં જાતે થોડુંક વિચારવાનું, સબસ્ટિટ્યુશન શું લેશો એ વિચારી અને એ ક્વેશ્ચન વિથ કન્ડિશન સોલ્વ કરવાનો. બુકમાં આપ્યો છે એવું બેઠો નહીં. આ ધ્યાન રાખજો. એક્ઝામ્પલ નંબર 3 એ જાતે કરવાનું છે. ના ખબર પડે તો તમારા ક્લાસમાં જે બી સ્ટુડન્ટે કર્યો હોય એનો કોન્ટેક્ટ કરો, એની જોડેથી નોટ્સ મંગાવો અને ફોટો મંગાવીને લખી લો અને સમજી લો. સમજાઈ જશે ઇઝીલી. એમાં કોઈ જ ઇશ્યુ નહીં, કોઈ પ્રોબ્લેમ નહીં. બરાબર છે? ખ્યાલ આવ્યો? ચલો તો cos inverse 4x cube minus 3x. ઓકે. બાકીના બધા ક્વેશ્ચન્સ કેવા હશે? તો કે બાકીના તમારા જે તે એક્સરસાઇઝના ક્વેશ્ચન હશે એના જેવા જ એક્ઝામ્પલ હશે. ખાલી થોડુંક સબસ્ટિટ્યુશનમાં ચેન્જ હોય, કન્ડિશનમાં ચેન્જ હોય, બીજો વધારાનો ચેન્જ હોય નહીં. લોજિક એના એ જ ચાલશે. જો હવે આમાં સબસ્ટિટ્યુશન શું આવશે ને તો તમારા મગજમાં ઉતરી ગયું હશે. શું આવશે બેટા? 4. જો cos ઇન્વર્સ છે એટલે cos જોઈએ અંદર, મતલબ કે cos નું જ ફોર્મ્યુલા. તો cos ના જેટલા બી ફોર્મ્યુલા છે બધા યાદ કરો. એમાં એક ફોર્મ્યુલા આ ફોર્મેટમાં છે. શું છે? 4 cos cube theta minus 3 cos theta છે ફોર્મ્યુલા. તો એની જોડે કમ્પેર કરશો એટલે તમને સબસ્ટિટ્યુશન મળી જશે. x ની જગ્યાએ શું હોવું જોઈએ? cos theta. સબસ્ટિટ્યુશન આવી ગયું બેટા. સપોઝ x equals to cos theta. તો cos inverse x equals to શું લખી દેશો બેટા? theta. શું લખશો? cos inverse x equals to theta લખી દો. ચલો cos inverse 4 cos cube theta minus 3 cos theta. થઈ ગયું ફોર્મ્યુલા કોનું? cos 3 theta નું. એટલે થઈ ગયું cos inverse cos 3 theta. અને cos inverse cos કેન્સલ થાય, બટ ક્યારે? જો 3 theta રેન્જમાં હોય તો એ ચેક કરવા માટે આપણે કન્ડિશન યુઝ કરીશું. ચલો કન્ડિશન શું છે જોઈ લો. તો કન્ડિશન ઇઝ ગિવન હિયર 1/2 less than or equals to x less than or equals to 1. x equals to શું સપોઝ કર્યું છે બેટા? cos theta. તો 1/2 less than or equals to cos theta less than or equals to 1. અહીંયા cos theta છે તો આજુબાજુ પણ કોની વેલ્યુ હોવી જોઈએ બેટા? cos ફંક્શન ની જ હોવી જોઈએ. તો અહીંયા cos pi by 3 less than or equals to
cos theta less than or equals to cos 0. જોઈ લો હવે ફંક્શન રિમૂવ કરવાનું. રિમૂવ કરતા પહેલા તમારે જોવું પડશે ઇન્ક્રીઝિંગ છે કે ડિક્રીઝિંગ. તો ક્વોડ્રન્ટ જોઈ લો બેટા π/3 થી 0 એટલે કે 0 થી π/3 ફર્સ્ટ ક્વોડ્રન્ટ. અને ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં cos ડિક્રીઝિંગ કેવું બેટા ડિક્રીઝિંગ. જો ડિક્રીઝિંગ હોય તો ઇનઇક્વાલિટી ચેન્જ થાય. જ્યારે રિમૂવ કરી દે ફંક્શન ત્યારે ઇનઇક્વાલિટી ચેન્જ થાય. અને એમ બી તમને ખબર પડે બેટા 0 કરતા π/3 મોટા છે તો ઇનઇક્વાલિટી આ રીતે જ આવે. ખ્યાલ આવી ગયો બેટા? ચલો ખબર પડી. હવે આગળનું કેલ્ક્યુલેશન હું જરા કઈ કરું છું. મારે આ ગ્રેટર ધેન ના ફોર્મમાં ઇનઇક્વાલિટી આવે ને તો એને લેસ ધેન ના ફોર્મમાં જ વધારે ફાવે આપણને, એટલે લેસ ધેન માં કન્વર્ટ કરી દેવાની. લેસ ધેન માં કેવી રીતે કન્વર્ટ થાય તો કે આને આ બાજુ લખી દો, આને આ બાજુ લખી દો. 0 less than or equals to theta less than or equals to π/3. આપણે કોની માટે ચેક કરવાની હતી બેટા? 3 theta માટે. તો 0 less than or equals to 3 theta less than or equals to pi. ભાઈ ડાઉટ પૂછતા પહેલા વિડિયો 4 વાર જોજો. વિડિયો 4 વાર જોજો, શાંતિથી જોજો, શાંતિથી સમજજો, બાકી નહીં ખબર પડ્યો. તો 0 less than or equals to 3 theta less than or equals to pi. કરો ભાઈ આપણો 3 theta રેન્જમાં આવી ગયો. હા બેટા cos ઇન્વર્સ ની રેન્જ 0 to pi માં આવી ગયો. તો cos ઇન્વર્સ cos કેન્સલ થાય તો કે હા કેન્સલ થાય. તો લખી દો 3 theta અને theta ની જગ્યાએ શું હતું બેટા? cos ઇન્વર્સ x અને એ તમારી લેફ્ટ હેન્ડ સાઈડ. થઈ ગયો પ્રૂવ? તો બહુ ઈઝીલી ક્વેશ્ચન પ્રૂવ થઈ જાય છે. આવડશે બેટા? આવો ક્વેશ્ચન હોય તો આ રીતે સોલ્વ થાય. ચલો એક્ઝામ્પલ 3 માં થોડીક હિન્ટ આપી દઉં, થોડું કેલ્ક્યુલેશન કરાવી દઉં જેથી તમને તકલીફ ના પડે. ચલો એક્ઝામ્પલ 3 એનો ક્વેશ્ચન જોઈ લો. શું છે? show that જો પહેલો ક્વેશ્ચન sin inverse 2x under root 1 minus x square. પહેલો ક્વેશ્ચન શું છે? એમાં બે ક્વેશ્ચન છે, એમાં પહેલો લખાવું છું, પહેલો કરાવું છું બેટા. શું છે? sin inverse 2x under root 1 minus x square. એનો આન્સર છે 2 sin inverse x અને કન્ડિશન -1/√2 less than or equals to x less than or equals to 1/√2 છે. બરાબર? ચલો પહેલું તો ક્વેશ્ચન ને ઓબ્ઝર્વ કરો અને કઈ સાઈડ થી સ્ટાર્ટ કરશું ને એ ડિસિઝન લઈ લો. તો જોઈ લો રાઈટ હેન્ડ સાઈડ નાની છે અને લેફ્ટ હેન્ડ સાઈડ એના કરતા મોટી છે, તો સ્ટાર્ટ તો લેફ્ટ હેન્ડ સાઈડ થી જ થશે. બીજી વસ્તુ, અહીંયા sin ઇન્વર્સ છે તો અંદર sin જ જોઈએ અને sin ના ફોર્મ્યુલા યાદ કરો. એમાં 2 sin θ cos θ એવો ફોર્મ્યુલા છે, યાદ આવે છે? તો 2 sin θ cos θ ફોર્મ્યુલા સેટ કરવું હોય બેટા તો આપણે શું સપોઝ કરવું પડશે? તો યાદ કરો 2 sin θ તો x sin θ અને બીજા ક્વેશ્ચનમાં x cos θ સપોઝ કરજો, થઈ જશે. x sin θ એનો મતલબ sin ઇન્વર્સ x θ. ચલો આ વેલ્યુ અહીં મૂકી દો એટલે શું થઈ જશે બેટા? sin ઇન્વર્સ 2 sin θ under root 1 minus sin square θ under root 1 minus sin square θ. ચલો આ થઈ જશે sin inverse 2 sin θ under root cos square θ. ભાઈ સ્ક્વેર અંડર રૂટ કેન્સલ થાય કે હા કેન્સલ કરી દો. અને જ્યારે કેન્સલ કરો ત્યારે જો સ્ક્વેર રૂટ બહાર હોય તો મોડ્યુલસ આવે. તમારી બુકમાં એવી કોઈ કન્ડિશનો આપી નથી પણ આવશે. હવે મોડ્યુલસ રિમૂવ કરવું હોય બેટા તો મોડ્યુલસ ફંક્શન યાદ હોવું જોઈએ. ના આવડતું હોય ચેપ્ટર નંબર 3 ફરી એકવાર વિડિયો જોઈ લેવાના બધા. મોડ્યુલસ cos θ cos θ ક્યારે લખાય? જો અંદર cos θ પોઝિટિવ હોય તો. મોડ્યુલસ cos θ cos θ ક્યારે લખાય? જો અંદરનું cos θ નેગેટિવ હોય તો.
એની માટે આપણે ચેક કરી લઈએ. એની માટે થીટાની કન્ડિશન જોઈએ. થીટાની કન્ડિશન માટે આપણને ક્વેશ્ચનમાં જે કન્ડિશન આપી છે એ યુઝ કરીએ. here -1/√2 less than or equals to x less than or equals to 1/√2. x equals to શું સપોઝ કર્યું છે બેટા? sin theta. તો -1/√2 less than or equals to sin theta less than or equals to 1/√2. વચ્ચે sin ફંક્શન છે તો આજુબાજુ પણ કોની વેલ્યુ હોય? sin ફંક્શન ની. તો વચ્ચે sin હોય તો આજુબાજુ પણ sin ની વેલ્યુ, એટલે sin -π/4 less than or equals to sin theta less than or equals to sin π/4. જો ક્વોડ્રન્ટ ફર્સ્ટ ઓર ફોર્થ આવે છે બેટા, અને ફર્સ્ટ ઓર ફોર્થ ક્વોડ્રન્ટમાં સાઇન ઇન્ક્રીઝિંગ છે તો ઇનઇક્વાલિટી ડાયરેક્ટ એમના એમ જ રહેશે. ફંક્શન રિમૂવ કરવાથી ચેન્જ થશે નહીં. અને આપણે જો થીટા કયા ક્વોડ્રન્ટમાં આવ્યો? ફર્સ્ટ ઓર ફોર્થ. અને ફર્સ્ટ ઓર ફોર્થ ક્વોડ્રન્ટમાં બેટા cos થીટા પોઝિટિવ જ હોય. ઓલ એસટીસી યાદ કરી લો. તો મોડ્યુલસ cos થીટા શું લખાય? cos થીટા જ લખાય. મોડ્યુલસ cos થીટા શું લખાય? cos થીટા. તો અહીંયા cos થીટા લખી દેશો બેટા. હું અહીંયા લખું છું, સ્પેસ નથી, બાકી તમારે આની નીચે જ લખવાનું. તો અહીંયા શું થશે બેટા? sin ઇન્વર્સ 2 sin થીટા cos થીટા. ચલો 2 sin થીટા cos થીટા એટલે કોનું ફોર્મ્યુલા? sin 2 થીટા નું ફોર્મ્યુલા. ચલો sin ઇન્વર્સ sin કેન્સલ થાય તો કે હા, બટ ક્યારે? 2 થીટા રેન્જમાં હોય તો જ. તો જોઈ લો 2 થીટા રેન્જમાં છે ના. જો 2 થીટા ની રેન્જ નહીં ખબર પણ થીટા ની ખબર છે તો એને મલ્ટીપ્લાય બાય 2 કરી દો એટલે -π/2 less than or equals to 2 થીટા less than or equals to π/2 રેન્જમાં આવી ગયો તો કે હા 2 થીટા રેન્જમાં છે. તો sin ઇન્વર્સ sin કેન્સલ થાય. યસ. તો આન્સર આવશે 2 થીટા. અને થીટા ની જગ્યાએ શું લખાય? 2 sin ઇન્વર્સ x. અને એ તમારી રાઈટ હેન્ડ સાઈડ છે. જોઈ લો. ખબર પડી કઈ જ વસ્તુ ક્યાં લખાશે? ધ્યાન રાખજો. કન્ડિશન સમજીને કામ કરજો. આના સિવાય બીજો જે સેકન્ડ ક્વેશ્ચન છે, સેકન્ડ ક્વેશ્ચનમાં તમારે શું કરવાનું? x cos θ સપોઝ કરીને કરવું પડશે. ઓકે, આવડશે બેટા? બહુ ઈઝી. શાંતિથી ક્વેશ્ચન એટેમ્પ્ટ કરજો. બહુ ઈઝી છે. આવા બધા ક્વેશ્ચન સારા છે અને મજા આવશે. ખબર પડે એવા છે, કોઈ ઇશ્યુ નથી. ઓકે, ચલો તો આજના વિડીયોમાં અહીં સુધી રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયોઝમાં નેક્સ્ટ ક્વેશ્ચન્સ તમારા મળી જશે. થેન્ક યુ વેરી મચ. આજના વિડીયોમાં તમને ડાઉટ લાગે તો 3-4 વાર જોજો, કારણ કે હવે પછીના વિડીયોમાં આ બધું કેલ્ક્યુલેશન સ્પીડમાં જશે, સબસ્ટિટ્યુશન પણ ઈઝી થઈ જશે અને સ્પીડમાં જશે. એટલા માટે કન્ડિશન પર અત્યારે વધારે ફોકસ કરજો, પછીના વિડીયોમાં તમને વાંધો નહીં આવે. ચલો જોઈ લો એકવાર.